અદસરોજ અનપાયની માતા ભક્તિ સદાય સતસંગ સદગુરુ દયજો અમને માતા ભક્તિ સદાય સતસંગ દયાળુ દયજો અમને માતા ભક્તિ સદાય સતસંગ સૌનું કલ્યાણ સૌનું કલ્યાણ સૌનું કલ્યાણ સૌને સતબુદ્ધિઓ સૌ સુખી રહો સૌ નિરોગી રહો. હરે ગુરુ મહારાજ સર્વરૂપ સર્વગુણ સર્વનામ જેના છે એવા અમારા વાસુદેવ ભગવાન સદગુરુ મહારાજ સત શ્રી કૃષ્ણને ગત ગંગાના દાસ પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, અમે જેવા છીએ એવા તમારા ચરણ કમળ કેરા પ્રેમ રૂપી પુષ્પો છીએ. નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ. જે કાંઈ થયું આપની કૃપાથી થયું, આપે પોતે કર્યું, માટે થયેલું એવું સર્વસ્વ આપના ચરણ કમળમાં કૃષ્ણાર્પણમસ્તુ. શાંતિ શાંતિ શાંતિ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. રાસ રાસેશ્વરી માતા રાધાની આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો, ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા. જે આવે એને સાથે તેડી લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો, ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા. જે આવે એને સાથે તેડી લાવજો. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ મોટો ધામ છે, સર્વ તીર્થનું ધામ છે. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ મોટો ધામ છે, સર્વ તીર્થનું ધામ છે. સર્વ તીર્થનું ધામ છે, સર્વ તીર્થનું. ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે. હંસો અમર લોકમાં જાય,
सतनाम तेरी ओट बोले सो निहार सत श्री अकाल अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्धि अर्थे भिक्षाम दे च मारी मां पार्वती હરે હર લાડુ રહી ગયો ડબ્બામાં હોય તો જો આમાંથી છે ને પ્રસાદી 1 2 3 4 5 ને 6 જણાના આવે આગળ તે આપી કરના. દે બેટા એમાંથી પ્રસાદી હા. કૃષ્ણ આટું રાખે હું ન ખાવ હા તો ઈ શું છે એમ ફૂલેમાં પડ્યું ને વાહ પ્રસાદી થઈ ગઈ પાકી હવે આમ જો વ્હાઈટ કીમાં આપજે ના ના કાગળમાં ભગે આ કાગળમાં દે કાગળમાં કરી દે પડી કાગળમાં કરી દે પડી કોલો વાંધો નહીં. બધા ગણી દે 2 ને 2 5 બસ તું 2 4 5 ને 6 કર તું થઈને અમે ખાધી છે. અમારે કાંઈ ન હોય બહાર કાંઈ ને શબ્દથી બોલું છું ખીચડી ખાવી તારે મારે કાંઈ ખાવું નથી કોઈ જ ન અમે ખાવું હોય ખાવી. 2 વાગે ખવાય ના ના ખાવું તો છે. રાયચંદ્રભાઈ ભાઈ આગળ એ બેનનું નામ શું દીધું અહીંયા પ્રસાદી દેવા જાય જયબેન શું અને પૂછી લો સાચી વાત ભગવાન શું કહું તમને ઓલા બેનનું નામ યાદ છે ને કે પૂછી લો ભગવાન પાસે આવે જ છે. જયાબેન હા જય આબે ઈ રાયધનભાઈ ના રાયધન ને મોટા એનો ભાઈ ભાઈ છે આમ એની બાજુમાં રહે છે. રાયધનનું ઘર રહ્યું ને ત્યાંથી આમ રોડે એ જાય આમે ને, જ મોટા ભાઈ એટલે રહે આમ જાય ને એટલે ત્યાં એનો છે. ભાઈ એને કે રહે છે, પીડીએમ રાયધન. કોલેજમાં જે ટીચર હતા ગેસનું ને એને ગેસનું ટીચર હતા કે પીડીએમ ગેસના કોલેજમાં હતા ને બાટલામાં. કે નોકરી કરતા હતા પીડીએમ કોલેજમાં નોકરી કરતા હતા એના દીકરાને એ રાયચંદ મામા ને એને ખબર છે સવારમાં ભેગા થઈ હા એના દીકરાની ઘરે દીકરા થઈ ગયા છે. રાયચંદભાઈ કાયમ ભેગા એટલે થાય છોકરા હોય ત્યાં એક તો મારી હારે હારે. મળે ને એને આમને પ્રસાદી આપ્યું આજે જ આપી કા અત્યારે આ તો દેવાની સત્સંગમાં આવે ને દેવાની શાક શેનું પડ્યું મને કાંઈ ખબર ન જોઈ લો. હોય મને જાવે નહીં બેટા જોઈ લો કરી દેવું શબ્દથી કરી શબ્દથી. હાલો કરી દઉં ખીચડી આઈને કામ થઈ જાય મારે. જો ને બેટા. ફ્રીજમાં છે એટલે કહું છું ખીચડી શાક થતા વાર ન લાગે કઈ કે વાર લાગે હા સારું જય હો માતા શાક પડ્યું છે જો કાંઈક ઓલું ખાનું કોઈ ખાનામાં છે શાક મૂકવું પડે ગમે એમ મૂકવું પડે કાંઈ ના કરી તમે દેવા આવ્યા છો ચૂકતા નહીં પણ તમે મોહ રાખીને પકડી રાખો ને તો એ તમારો પ્રશ્ન આવે એમાં એક બેન છે ને મારા હું દોરા કાઢવા માંડ્યા મેં કીધું ને દેવામાં હું આળસ કરવો એક અજાયણા બેન હતા મારા હું દોરા કાઢવા માંડ્યા કે ગાંડીના તું દેવાની વાત કરે છે હું એમ થોડું મૂકું કાયદેસર હોય ને ચહેરો ફરી ગયો પણ મેં કીધું હું તમને દેવાનું કહું છું પ્રેમ દ્યો ને કાંઈ ન દ્યો તો કાંઈ નહીં કાંઈક તો આપો પછી મેં તો એના હું દાંત કાઢ્યા તો પેલા મારા હું ડોરા પડવા માંડ્યા મોટું ફરી ગયું એનું દેવું કોઈને ગમે આ દુનિયા મેં દેવા આવ્યા હો, ભૂલ ન કરતા ચૂકી ન જતા તમે દીધા કરો ગમે ઈ દ્યો નહીં દ્યો ને તો પડાવી જ લે એક જ સેકન્ડમાં બધું પડાવી લે તમે આવ્યા છો જ દેવા અરે તમે નહીં આખા વિશ્વને દેવા માટે જ મોકલાય તમે આપવા હાટું જ જન્મ લીધો હે પછી કોઈ પણ હોય સંસારી હોય સાધુ હોય મહાપુરુષ હોય ગમે એવું હોય અરે ઘેટા બકરા આપે હે મરી જાય તો એના ચામડા આપે હે આપણે તો ચામડા તો નથી દઈ શકીએ કાંઈક તો દ્યો પણ ચહેરો ફરી જાય દેવાની વાત આવે ને બાપુ તમારી વાત સાચી તમે સાચા તમારો સત્સંગ સાચો તમારું બધું સાચું પણ દેવાનું ઈ તમે કાંઈ કરો માં એવી વાત કરો માં દેવાની વાત કરો માં કાંઈક લેવાનું હોય તો બોલો અમારા બાપુ એમ કે ઘેટા બકરા હે હાથે ઓલા ભેંસું ઈ કે એના ચામડા કામ આવે કે માણાનું તો કાંઈ ન થાય કાંઈ કામ નહીં આવે તમારું બે મિનિટમાં કોઈ ગમે તમે હોય તો કહી દે, હાલો તમારે હે કાઢો. ને તમારા શરીરને 4 કલાક રાખવું હોય છે ને તો બરફ મંગાવવો પડશે ગંધાઈ જાય આ ગંધાઈ જાય મારા મામા દેવ થઈ ગયા એનું નામ બટુક મામા અને આમ નામ અનંતભાઈ જાદવજી ખંભાઈ 42,000 કે એમ પેન્શન આવતું હતું પણ સ્વભાવ એવો ને એટલે દીકરાઓ છે એ અલગ થઈ ગયા હતા તો એની રીતે
ટિફિન દઈ જાય પણ ટક કરે એ ન ગમે વહુને. એક વાત છે એટલે ગાયો શરીર છૂટી ગયું. પછી નનામી તો એની બનાવવાની નહોતી, કેમ કે એને દેહ દાન કરી દીધું હોસ્પિટલને. એટલે 108 આવી અને એને લઈ ગઈ. આંખો તરત જ કાઢી લીધી. એ 2 જણાને ફીટ કરી કે કાંઈક બેને દેખાવા માંડ્યું. પછી એ લોકોએ કહ્યું કે હજી અમને 8-15 દી લાગશે, એમાં બધી ચીજ અમને કામ આવશે. પછી કાઢી લીધા. પછી જે કતરણ છે એને અમે અહીંયા સળગાવશું, અને પછી એના જે ફૂલ છે એ અમે તમને જાણ કરશું, તમારે ક્યાંય પધરાવો હોય તો. નકર અમે અમારી રીતે જ્યારે જાશું ત્યારે અમે અહીંયા ગંગાજીમાં પધરાવીશું. શબ્દથી કેટલી બધી વાતો થાય. 3-4 વાત કીધી. વાત કીધી. આવો બાપુ આંખનો દાખલો છે ગમે એ સત્સંગ. એ કે તમારી આંખ રહી ને એ કે અત્યારે થયા એમ કેમ કે બીજામાં હમણાં કોકો તમે વયા ગયા બરાબર, બીજામાં ગમે એમાં દેખાતું ન હોય કે એનામ લગાડી તો તમારા હગાને તમે ઓળખતા એ આંખ એને ઓળખશે એ કે ઓળખે કોણ? આપણે જોઈએ તો આંખ સુધી જોઈએ, એટલે આંખ નથી ઓળખતી ને. અંદરવાળો ઓળખે ને, આંખો થોડી ઓળખે. એને કોઈનો સંબંધ છે જ નહીં. અમે ચશ્મા વગર દેખાતું ન હોય, પણ આમ ચશ્મા રાખી તો કે નહીં ચશ્મા કે આ રણછોડદાસજી બાપુ છે. એ જ્યારે ચડાવે ત્યારે કે ચશ્માને કઈ જ્ઞાન ન હોય. આ જ્ઞાન ચશ્મા તો તમને જ છે. વાટકી લઈ નાખ અને આ રહ્યું આને જ લઈ નાખ, હરખેથી ચોખ્ખો કરી. કેટલા દિવસમાં આવ્યો નતો, આજ બધું ભેગું થયું. સવારમાં જ યાદ કર્યા હતું બાપુ. હે હા બીની છે, સવારમાં આ વાળ જો કપાવા બાકી ગયો ને હા ચોડી જા આશિષને ઓલા ભાઈ રે ને મનોજભાઈ, છે બીની. આશિષની દુકાન પેલા અહીંયા ત્યાં રહેતો ને અમારા ઘર પાસે દુકાન રહી ગઈ એમાં જતો આશિષ મનોજભાઈ હતો. એ કઈ કઈ આવો રાજુભાઈ ને ફાઈન દીકરા ભાઈ એ નુકસાન નહીં કરે, ફાયદો જ થાય. સવાર મેળ મૂકો સવાર 8 વાગ્યા ઘર મને કે આવડા લોકોને ઓલા લોકો હમણાં જાવો કે નથી જતા? મેં કીધું હમણાં તો કાંઈ નથી, અડિયા પટ્ટીમાં હું કાંઈ ઓછો જાવ. કોને યાદ કરતા સવારે? મેં જ હા હા એટલે આશિષને પેલા ને અમારા ઘર પાસે ઓલા મનોજભાઈની દુકાન લઈને એટલે વાળ કપાવા ગયો ને મેં કીધું હમણાં તો પેલું બાપુ ને જવાતું નથી, બાપુ મને કેટલી વાર ફોન કરે. ભલે રે ખવાય એટલા ખા, બાકી ભલે વધે. ચિત્તાકરમાં ભલે વધે ખા, ખવાય એટલા ખા. અહીં વધારે જોઈએ તો લેજે ને, વધે તો ભલે વધે. એ તો ઉપાધિ બધે કરવાનો. દઈ દેશે. હા, એ કઈ ચિંતા નથી. તને ભાવ એટલા ખા કાતરિયા ઝાટક અને એ તને ભાવશે. બીજું મગાવશે વળી પાછું ખાલી વળી ત્રીજું મગાવે વળી પાછું ખાલી. જો જેને દેવું છે ને એ ગમે ત્યાંથી ગોતી લે દેવાનું, અને જેને નથી દેવું ને એ ગમે ત્યાંથી ના પાડશે દેવામાં. ખૂબી છે. જેને દેવું છે ને એ ગમે ત્યાંથી દે. એક સંત હતા, બે સંત હતા. હજારોમાં નહીં કે કરોડોમાં આવ્યા, કરોડોમાં એક જ છે, કરોડોમાં. એક સંત હતા, એક સંત. એના બે એનો ચેલો. એક સંત હતા, એનો ચેલો હતો. એટલે 2 જણા નીકળ્યા ભિક્ષા માંગવા.
રસ્તામાં નીકળતા નીકળતા ગામની બહાર ગારનું મકાન કરેલું, ગારનું મકાન કરેલું ને એમાં ગારનું પેલા જૂના મકાનમાં કરતા ને ગારનું છાપરું ગારનું કરે અને નીચે ગારનું હોય ને ઉપર એવું જ હોય. એમાં એ ગયા ને તો અહીંયા એક નાનકડી દીકરી આવડી, ઋત્વી જેવડી, ભૂપેનભાઈ દીકરા દીકરી જેવડી. साधु के ए बच्चा कुछ दे दे के बाबा घर पे नहीं है के अरे बाबा का नहीं है तो क्या बात हुई तू दे दे कुछ दे दे के दे दे के तो के बाबा घर में कुछ नहीं है चारे कोना खाली है घर में कुछ नहीं है तो तेरे चौखट से चौखट એટલે ઉંગળો तेरे चौखट से थोड़ी धूल डाल दे. ઓલી દીકરીએ ચોખટમાં દીકરીને હાથમાં કેટલી ધૂળ મુઠ્ઠી પકડી ધૂળ આપી અને નીકળી ગયા. તેરા કલ્યાણ હો બેટા કે આગળ નીકળ્યા. ચેલો કે બાપુ તમે આવું કર્યું, આ ધૂળ એ છોકરીને દેવાનું કર્યું. મેં એ કે દેતા શીખવાડ્યું. હારા મા બાપ હોય ને, હારા મા બાપ હોય ને બાળકોનું કે ઓને દયાય, ઓને દયાય શું કરે એના મા બાપ મોકલે કે ચા તું આવને દે, સંસ્કાર ક્રેડે, એને દેતા શીખવાડે. હારા મા બાપ હોય છે ને, હારા મા બાપ એને બાળકને કહે ચા વાં જઈને ભજન હારે દળની નોટ ઉડાડી આવી. પૈસાનું મહત્વ નથી, દેતા શીખવાડે. દેતા શું કરે, શું કામ કે એની અંદર એ સંસ્કાર આવે. તમે આપો ને, તમે કોઈને આપો ને એટલે તમારું હૃદય રહ્યો ને શુદ્ધ અને પવિત્ર બને, તમારા હૃદયમાં શુદ્ધિકરણ આવે. હું કેમ કોઈને નહીં દઉં? તું છો જ નહીં, તું હો તો દે ને. તું કઈ હું કેમ કોઈને નહીં દેતો? તું છો જ નહીં અને તું દેશી કોઈને ખબર પડે? હું કોઈને દેતો નહીં. આજે તું બોલ્યો, આજે તું હું બોલ્યો કે હું આ હાથે દઉં છું ને આ હાથને ખબર પડવા નથી દેતો. પણ તોય હું દેતો શું કામ નથી? તું ચાવા દે ને, બોલ મને કઈ. તને ક્યાં કહું છું? આપણું કઈ છે જ નહીં. શું છે? સમણ બળો છે, સમણ બળો. ઓમ ગુરુજી સમરણ. હા, સોહમ ખોલો બ્રહ્મ એને, તુહી. ખોલો અડધા ભળાનું ખોલો. એનું અડધું ભળું છે ને ખોલો. ઓમ ગુરુજી સમરણ. હા ખોલો, એટલે ઓમ ગુરુજી સમરણ એટલે હું પોતે. એને ખોલો એ શબ્દને. શબ્દ ખોલો એમ. હા, ઓહમ ગુરુજી સમરણ ખોલો. હવે ભૂલી ગયા. પછી બીજો પાહો લ્યો, સોહમ બ્રહ્મ તુહી. એને ખોલો. સમરણ કઈ ભૂલી જવાય? સમીર તું બોલ જોઈ. હે ગુરુજી, હું આપને સમરું છું. અને ગુરુજી કહે છે કે તું જ છો, તારા સિવાય કોઈ નથી. ઓહમ જો વિચાર કર. ગુરુજી સમરણ. હે ગુરુ મહારાજ, હું તમારું સ્મરણ કરું છું. આ પહેલું પડું તો ગુરુજી કે સોહમ બ્રહ્મ તુહી. હે અરુણ્યા, તારે છોડીને કાંઈ છે જ નહીં, એટલે હું કોઈને કાંઈ દેતો નથી. કારણ કે હું જ છું. પછી ઉપાધિ હરકતા પકડે. પછી એવું ને કે બાર તરી અંદર ભરી કે બીજો આવ્યો કેમ નો ખાઈ દીધું. તો છો તને શું દે? હે? તમે ખરેખર ગુરુને શું આપ્યું? તન મન ધન આ તન મન ધન વગરના છો. તમે ગોરીને આપી દીધું કે વાપરો ગુરુજી. આ દાખલા તરીકે ભૂપેનભાઈ, તે કનાએ, આને અને મેં, આપણે બધાએ તન મન ધન ગુરુને આપ્યા છે. હમ. કનાના ગુરુજી, આના ગુરુજી, આના ગુરુજી, આના ખરેખર આપણે તન મન ધન વગરના છીએ રાખીને તો કાંઈ કરવાની જરૂર નથી. રાખીને વાત કરી.
જો ખરેખર આપણે જો સાંભળજો, સાંભળે એ છોકરો શું ઈ કહે કે છે? રાખીને વાત કરી. ના એને શું કીધું કે ગુરુજીને આપી દીધા છે પણ ગુરુજી જ્ઞાન ગંગામાં છે બોડી ઈ તો આપ્યું નહીં ને એટલે પાછા આપ્યા. તન મન ધન પાછા આપ્યું નહીં ને, આપ્યા પેલું છે. જ્ઞાન હતું ને એ એમાં તન મન ધન ચૂકી ગયા, તમે માનતા. ઠાકર ખાઈ લીધી તમારા નો એટલે પછી શુદ્ધ અને પવિત્ર કરીને પાછા અને આપ્યા. વાપરજો. તમે હું કહું, તમને હું કામ તન મન ધન પાછા આપ્યા? અને પાછું કીધું કે તમારા માનતા નહીં. તન મન ધન વગરના તમે હો ને તો કાંઈ કરતા નહીં. કંઈ નથી. તમારી પાસે તન છે, તમે આત્મ સ્વરૂપ બની ગયા હો ને તો તન મન ધન નથી. હાલો છૂટ, હાલો બધી છૂટ, તમને બધાય દરવાજા ખોલ દો. આત્મ સ્વરૂપ બની ગયા છો સંપૂર્ણ, તો ક્યાં કઈ કરવાની જરૂર રહે તો પૂરું થઈ ગયું. કા ભગવાન? કાંઈ કરવાનું બધું કાચું જો તમે આત્મ સ્વરૂપ બની ગયા હો ને, ગુરુ વાતની તમારા ગુરુની વાત તમારા હૃદયમાં ઉતરી ગઈ હોય ને, રેણી તમારામાં આવી હોય ને, રેણી આ જ કે તમે આત્મ સ્વરૂપ બની જાઓ. જો તમે આત્મ સ્વરૂપ બની ગયા હો ને તો તમારે કોઈને કાંઈ દેવાની જરૂર નથી. કારણ કે તમે હે ને કલ્યાણ રૂપ બની ગયા. તમારાથી આખા વિશ્વનું કલ્યાણ થાય. આત્મ સ્વરૂપ બની ગયા હો ને તો. જો તું તારે કાંઈ ન કરવું, તારી જિંદગીમાં કોઈ દી કાંઈ ન બોલવું, આત્મ સ્વરૂપ બની જાય. તારે કોઈને કેવું ન પડે. દર્શનગીરી બાપુ કોઈ છે ને કે તને કોઈ કાંઈ નહીં કહી શકે. દર્શનગીરી તું બાપુ આત્મ સ્વરૂપ કે વૈખરીમાં વયો જાય. એટલે કોકને ગમતું નથી. કોકની ઉપર વાત કે બાપુ કરવાની તારી તમે- ટેવ છે ને એ ખોટી છે. બાપુ કે કોઈ વાત તમે કરે ને એના કરતાં મોટો કેમ કૂદકો કાંઈ મારે. રસોઈ નથી વાંદરા હોય ને એને કરતા? શું કહેવાય ખબર છે? એક વાંદરો કૂદકો મારે ને એના કરતાં બીજો વાંદરો મોટો રસોઈ કૂદકો હું મારે. નથી કરતો. ઈ તારું લક્ષણ છે ને ઈ મારે ભૂલાવી દેવાના. રસોઈ બેનો આવતા હોય ને બનાવે તો ખાઈ લઉં છું. તો પછી તમને ભૂખ ન લાગે બાપુ? તો કે હું વાતાવરણમાંથી મારો ખોરાક બનાવી દઉં છું. બનતો હોય તો જ કે ને. સત્ય છે ને હંમેશા યાદ રાખજો. સત્ય છે ને સત્ય કાયમ માટે સત્ય જ રહે. એમાં કોઈ દી ફેરફાર થાય જ નહીં. સત્યનો કોઈ દી નાશ થાય જ નહીં. આપણું બાપુ આપણું એક જ આપણે રેણી કેણી વાળી કે એ સમરણની કાંઈ આપણે ના. તમે કેમ રેણી કેણી મન કર્મ વચન કોઈનું ખરાબ ઈચ્છવાનું નહીં. એ તો બને જ નહીં આપણાથી, થાય જ નહીં. સત્સંગ પડ્યો ને એટલે નો મન કર્મ વચનથી આપણી અંદર મન કર્મ વચનથી જો મનથી શું કરવાનું? કોઈનું ખરાબ નહીં ઈચ્છે. કોઈનું ખરાબ નહીં કરવા. કર્મ કર્મ એવું નહીં કરવાનું કે આપણા થકી કોઈને કાંઈ દુઃખ થાય કોઈ આ થાય, આપણા હિસાબે કોઈ બંધાઈ જાય એવું કર્મ નહીં કરવાનું. અને વચન કોઈ એવું બોલવાનું નહીં કે આપણાથી કોઈનું દુઃખ કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ જાય. સત્ય વાત કરવાની પણ એ દુભાઈ જાય એ વાત નહીં કરવાની. તમે એક વસ્તુ યાદ રાખો, તમે તમારા જીવનને અને તમારામાં જેના સંગ હોય ને એની સાર્થકતા કરો. પેલા તમારા જીવનને સાર્થક બનાવવામાં આગળ વધો. હું તમને કહું, તમે બુદ્ધ કેમ ન બની શકો? તમે મહાવીર કેમ ન બની શકો? તમે કૃષ્ણ કેમ ન બની શકો? બનવાની ક્રિયા બનવાનું નથી, પણ એ સ્થિતિ તમારામાં કેમ ન આવે? તો કે હજી કંઈક ઘટે છે, તો આગળ વધો. તમને જુઓ તમારામાં કાંઈ ઘટે છે કે પૂર્ણ થઈ ગયા? પૂર્ણ થઈ ગયા તો પૂરું. મહાવીર હતા ને, મહાવીર એની અંદર અહિંસાની એટલી તાકાત હતી ને કે અમુક કિલોમીટર સુધી કોઈ હિંસા ન કરી શકતું. તમારી અંદર એવું છે? તમારી અંદર એ લક્ષણ છે તો કાંઈ કરતા નહીં, કોઈને કાંઈ દેતા નહીં. અને આ માણવાનો સમય છે. બાકી અમારા બાપુ એમ કહેતા જો અહીંયા માથા પછાડજો. અત્યારે તમે દીકરો આ તમે અમને કહો ને, જો અમારા બાપુ તો વહી ગઈ બરોબર. આ તમે કહો ને અમારે બીજી ક્યાંય હતા, હા આ કોઈ જાતનું કાંઈ અમને સત્સંગ મળશે જ નહીં. ક્યાંય ન મળે આના એ સત્સંગ. એટલે સત્સંગ મળે. ક્યાંય નહીં મળે. મળશે તો આવી મજા નહીં આવે. તમે તમારા અંદરની સ્થિતિ જ્યાં સુધી નહીં બને ને ત્યાં સુધી ફોક, બધું ફોક, ગુરુ ફોક ને તમે ફોક. પહેલા અંદરની સ્થિતિ, પછી બહાર સ્થિતિ બનાવો. હું કની દવાખાનામાં હતો ને, દવાખાનામાં બેઠા બેઠા ધબધબાટી બોલાવ્યા કરું. ત્યાં કાંઈ કઈ રહી જાઓ, દીજે જાઓ. ઓલાને કહું કોફી પીવી ને, એટલે જા તો કોફી લઈ તો. ઓલાને કહું તારે આ કરવું છે ને, જા તો
હજી થોડોક જરાક બુદ્ધિનો ઉપયોગ થવો જ ન જોઈએ. બુદ્ધિ આવી ને એટલે તમે કાંઈ નહીં કરી શકો. ઉભા રહે. બુદ્ધિ આવશે એટલે તમે દઈ નહીં શકો. બુદ્ધિ આવશે એટલે તમે હાલી નહીં શકો. બુદ્ધિ આવશે એટલે હારા વિચાર નહીં કરો. સદબુદ્ધિ આવશે તો કરશો, પણ સદબુદ્ધિ ક્યાં? બુદ્ધિથી કેટલાય જન્મ પાછા લેવા પડે. કારણ કે બુદ્ધિ હંમેશા સ્વાર્થ વૃત્તિ વાળી થઈ જાય છે કે મારે શું લેવા દેવા, હું કામ કઈ કરું, જરૂર મારે છે કે એને, મારે શું જરૂર છે, હું કઈ કરું. મેં પેલા લોકોને કીધું, મેં તો આ ઘર તમારું નથી, આ ઘર કોનું છે? આ ઘર કોનું કહેવાય ખબર છે? તમારું કહેવાય. તો તમારા ઘરમાં તમે શું કરો? તારા ઘરમાં ઘઉં લેવા હોય તો કોઈને કે તું લઈ આવી. તારા ઘરમાં રોટલી ખાવી હોય તો કોઈને કે બનાવ્યું તું. આપણે લઈ આવવાની, બનાવી નાખવાની, બધું તો ઘર તો કરવાનું. તારા ઘરમાં મારે તને કહેવાનું હોય કે તારે કંઈ કરવાનું તારા ઘરમાં? હમણાં જમણવાની હતું કે મારા ગુરુજીને ત્યાં જાઉં કાંઈક દેવાનું તો એ કે તો અમારે કાંઈ, તો અમારું ઘર ક્યાં એમાં ક્યાં અમારું છે? ગુરુજી અમારું ઘર તો ત્યાં ઓલું છે. આ તો તમારું ઘર. આ ઘર તમારું કહેવાય. થઈ ગયું ને પૂજાબેન? હાલો દઈ દો. અહીં વાંધરાવી વાટકી અહીં ધરી દે અને વાટકી બધી દે. અહીંયા દઈ દો બધાને. હા, વાટકીમાં દે, વાટકી નીચે રકાવી અને વાટકી ઓલી અહીંયા નહીં ધરાવાનું કહું છું. આ ધરાવી દે. પણ અહીંયા બધા જમી બેસી જાવ એ ભગવાન અહીંયા. સારું છે એમ કયો એમ. ને તો અહીં બધા બેઠા બેઠા વાતું થાય, સત્સંગ થાય તો અહીંયા કરજો, વાંધો નહીં. તારે હું હજી તારું બબુડિયું તો આવ્યું નથી. તને ઘરે રોટલી ખવડાવશે. ના મારે નથી ખાવું. અહીંયા બેઠા આવીને તો બધાય ખાય. ધ્યાન રાખજે, તારું કેવું એમ, તારે જેમ કરવું એમ કર. દાળ પડી છે, દાળ એ છે, દાળ છે, શાક છે, ભાત છે. દાળ એ છે. જો ભાત વઘારી દઈએ તને ગમે નહીં હો. ના હો, ભાત માર ન ખાવું. તો તારે શું ખાવું છે? રોટલી વઘારેલી સરસ છે, ખાને થોડીક. જો ધરું જોજે. મને ખાવી ન છે? ધરાય. ના ખાવી છે આ દેખાડો. સરસ છે. હા, અહીંયા આ જો આ વ્હાઈટ કરીએ ને હા એમાં એમાં તો બધાને ભર દે થોડું થોડું. હારું હારું. અહીં બેઠા આવીશું તો બધા ખાય, કારણ કે અહીંની ઉર્જા જેવી છે. માને તો નહીં. કારણ કે અહીંયા ઉર્જા છે મને ઘણા. કાંઈ વાંધો નથી. જો માં જાઉં તો અહીંયા ખવાય ને એવું નહીં ખવાય. કાંઈ બધે ઉર્જા જ છે આપણે. અને વ્હાઈટ રકાબી લઈ લે તો છોકરા ભાત વઘાર્યા, રકાબી લઈ લે. ભાત બધાને વઘાર્યા. રકાબી. મારા વઘારેલ ભાત ખવાય ને તારે? મારે ના, મારા નો નહીં. કઈ કરતા આ ભૂપેનભાઈ નો આપતા દાળિયા ખાધા એટલે. અને ચમચીમાં તમે લોકો અહીંયા જઈમાં શું હતું જમવાનું? ત્યાં તો સારું જોયું ને. ત્યાં તો ઘણું હતું. રોટલો, રોટલી, પછી 2 શાક હતા, દાળ, કઢી ભાત, 2 મિષ્ટાન. એ બે માતાજીઓ તમારા હાટુએ લેજો થોડુંક થોડુંક, ભલે 2 ચમચી પણ લેજો. એ જમીન આવ્યા લે એટલે અહીં છે કેળવણી મંડળમાં. તોય ખાહે. આ શાકોત્સવમાં જમીન આવ્યા અને આ કેળવણી મંડળમાં ખંભાતા પરિવારનું આજે નીચે રખાવી રાખજે માળી એટલે વાંધો ન આવે. આટલો સત્સંગ થયો ને એ ન અડે. બાકી તમે એક આમ બોલો એટલે ઈ તરત અડવા માંડે. સત્સંગ નહીં અડે, બીજું અવળું અડી જાય. આ એક શબ્દ અડ્યો એક શબ્દ જો એવો કીધો ને સાચો તો એ અડી જાય. કારણ કે 99 ગુણ નહીં દેખાય, એક અવગુણ દેખાય. હોય નહીં અવગુણ, પણ ટેવ પડી ગઈ ને અવગુણ ગોતવાની એટલે ઈ નડે. ઈ કે એક શબ્દ ગુરુદેવ કા. હા, તાકાનંદ વિચાર. જો સંત મિલે, સાધુ મિલે 1 ફળ, સંત મિલે ફળ 4, સદગુરુ મિલે અનંત ફળ. કહે કબીર વિચાર. સદગુરુ મળે ને એનું અનંત ફળ છે, પણ ઈ ધ્યાનમાં નહીં આવે. કારણ કે સત્ય હોય ને, સત્યનો સ્વીકાર કરવો ને, યાદ રાખવું. દોસ્ત કે દુશ્મન ઈ ન જોવું, પણ સત્યનો સ્વીકાર હંમેશા કરવો. ઘઉં વાવ્યા પછી જેટલા સ્ટેપ થયા એ બધાને શબ્દ એ બતાવ્યા ને. ઘઉં વાવ્યા ને છે, ઘઉં આવ્યા ત્યાં સુધી આખી સાયકલ હાલી. બાપા તો ત્યાં સુધી કહેતા હતા કે ઘઉંને દરાવી નાખ્યા, લોટ થઈ ગયો,
હવે લોટમાંથી પાછા ઘઉં કરી અને પાછા ડોડામાંથી રિવર્સ ગાડીમાં પાછા ફેરવવા છે અને પાછો આપણે જે વાવેલો એક જ દાણો પાછો લઈ લેવો છે. સાબિત રાખો એક દાણો. દાણો. ઘડીએ ઘડીએ આ વાત આખું વિશ્વ રહ્યું ને, આખું વિશ્વ યાદ રાખતાના. આખું વિશ્વ જે કરે છે એ બરોબર જ કરે, એ સ્વીકાર થાય. રકાબી દેવાય બેટા ગરમ હાલશે, ગરમ. ના ડીશું રાખી નીચે હાય, હાય. પણ રકાબી તમને હોય ને, હાલશે થોડીક આ બધાને આજે પૂછમાં ભગવાન. ભૂપેનભાઈ સિવાય ભૂપેનભાઈ ના પાડી એટલે ન દેતો. ગરમ ગરમ છે ને. મારી દીકરી લેતી આવીને ખાઓ બીજું શું. એની રચના છે, આખું વિશ્વ બરોબર છે. તમે જે કરો છો ને એ બધા બરોબર જ છો. તું કદાચ સત્સંગમાં ન આવતોય બરોબર છો અને આવતોય બરોબર છો, પણ ઈ સ્વીકાર મને થઈ જવો જોઈએ ને. એ સ્વીકાર કરવા માટે આ છે. અને હું કામ બોલું છું? હું કામ બોલું? બગ 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 કરું બોલું છું કામ? નિમક એ નાખ્યું સમીરને તો આપજે. બેન. નાખો હા. સમીરને દે, થોડુંક પણ દે. હું કામ બોલ બોલ કરું છું ખબર છે? મારી ફરજ છે એટલે બોલું છું. કારણ કે હું નોકરી કરું છું. હું કરું છું અહીંની નોકરી કરું છું. નોકરી કરું છું ને એટલે મારી ફરજ આવે, મારે કહેવું જોઈએ. હું કાંઈ બોલું નહીં તો નો હાલે, બોલવું જ પડે. અરે બુદ્ધે બોલ્યા છે, મહાવીરે બોલ્યા છે, ઈસુ બોલ્યા છે, પૈગંબર બોલ્યા છે, તમામ સત્પુરુષોએ કીધું છે. નાખ બેટા મીઠું ફરતું આમ ફેર. હા રખો. બસ. તમામ સત્પુરુષોએ કીધું હે. નમક નાખો છે અને કેવું જ જોઈએ. જો ગુરુ છે ને, ગુરુ એ સત્ય નો કહે ને તો ધર્મનો નાશ થઈ જાય. ગુરુ એમ કહે ને કે તમે મન ફાવે માલો એટલે પૂરું થઈ જાય. ગુરુ વખાણ કરે ને એટલે સમજી લેવું પૂરું તમારું. ભલે તમને મનાવવા માટે બે શબ્દ બોલે, એ વાત એનો પ્રેમ છે એટલે બોલે, પણ ગુરુ સત્ય નો કહે ને કરી જાય. શાક નાખો છે બટેટાનું થોડું? હા નાખો. બટાકા નથી. કૃષ્ણ કહે છે અહીં છે, સકરિયા છે. હે તો મજા આવશે લ્યો. હા નાખો. બસ લે સમીર ખાઈ દો. સકરિયા છે. સકરિયા. એ તો ગયડા હોય ને, હા એ ગયડા કાંઈ ના હોય, શાક કર્યું છે. ગયડું ગયડું હોય ને ના સકરિયા